ફ્રેન્ડ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છે DDCET એક્ઝામનું જે સિલેબસ છે. બેઝિકલી ફાર્મસીવાળા જે સ્ટુડન્ટ્સ છે એનો સિલેબસ પણ જે છે ડિક્લેર થઈ ગયો છે, બરાબર. એના પહેલાંના વિડીયોમાં મેં તમને ડિસ્કસ કર્યું હતું કે DDCETનું એક્ઝામનું ઓવરવ્યૂ શું છે, બરાબર. જો તમે એ વિડીયો નહીં જોયો હોય તો જલ્દી જોઈ લો, બરાબર. તો બેઝિકલી જે છે આ વિડીયોમાં આપણે જોવાના છે કે ફાર્મસીમાં જે નંબર ઓફ પેપરની સંખ્યા કેટલી આવશે, 2 આવશે, બરાબર. બાય મીન્સ પેપર તો તમારું એક જ હશે, પણ એના સેક્શન 2 હશે, બરાબર. જેમ કે BPH1 અને BPH2 એવી રીતે. તો BPH1માં તમારું શું હશે તો કે બેઝિક ઓફ ફાર્મસી હશે, બરાબર. કે જેમાં 160 માર્ક્સ હશે અને 80 તમારા ક્વેશ્ચન હશે, બરાબર. અને બધાને ખબર છે કે ભાઈ તમારો જે ટાઈમ જે છે એ 1.5 કલાકનો રહેશે, બરાબર. બીજું તમારું BPH2 હશે, એ હશે એમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ, બરાબર. તો એમાં 20 ક્વેશ્ચન હશે 40 માર્કના, બરાબર. આમ કુલ મળીને જોવા જઈએ તો તમારું 200 માર્કનું જે છે પેપર હશે, બરાબર. કે જેમાં તમારો 1.5 કલાકનો તમને સમય મળશે, બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે BPH1માં તમારો સિલેબસ એટલે કે બેઝિક ઓફ ફાર્મસીમાં તમારું સિલેબસ જે તમારું પેપર નંબર 1 છે, બરાબર, એ શું હશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો જો બેચલર ઓફ ફાર્મસી એટલે કે BPH એમાં બેઝિક ઓફ ફાર્મસીમાં કુલ મળીને 160 માર્કનું તમારું હશે, બરાબર. કે જેમાં 5 સેક્શન પાડેલા છે. તો સૌથી પહેલાં સેક્શન જે છે એ છે ફાર્માસ્યુટિક્સ, બરાબર, કે જેનું વેઇટેજ 32 માર્કનું છે. અને તેમના ટોપિક્સ કંઈક આ પ્રકારે છે, જેમ કે પેકેજિંગ મટીરિયલ્સ, ફાર્માસ્યુટિકલ એઇડ્સ, બરાબર. પછી ચોથું છે યુનિટ ઓપરેશન્સ વગેરે, બરાબર. પછી તમે આગળ જાઓ એટલે કે ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ, લિક્વિડ્સ, ઓરલ પ્રિપેરેશન્સ, ટોપિકલ પ્રિપેરેશન્સ વગેરે, બરાબર. બેઝિકલી જોવા જઈએ તો મિત્ર આ મારું જે ટોપિક નથી, બરાબર. હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી છું, પણ તો બી DDCETનો સિલેબસ જે છે એ અપલોડ થયો છે, બરાબર. બીજો એન્જિનિયરિંગનો સિલેબસ અપલોડ થયો છે. ધેટ્સ વાય મેં આ પણ જે છે ટોપિક કવર કરી લીધો છે, બરાબર. આગળ જઈએ તો બીજો સેક્શન જે છે એ ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી છે, કે જેનો વેઇટેજ 32 માર્કનું છે, બરાબર. એના અમુક આ પ્રકારે સબ ટોપિક્સ જે છે એ આપેલા છે, તમે એનું જોઈ લેજો ઓવરવ્યૂ, બરાબર. આની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તાકી તમે ઇઝીલી આ PDF જે છે ડાઉનલોડ કરી શકો મિત્રો, બરાબર. ત્રીજા નંબરનું આપણે સબ ટોપિક જોઈએ અથવા તો સેક્શન જોઈએ છે ફાર્માકોગ્નોસી, બરાબર, કે જેનું વેઇટેજ 32 માર્કનું છે. અને એમના સબ ટોપિક્સ કંઈક આ પ્રકારે છે કે ભાઈ ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ, ક્વોલિટી કંટ્રોલ ઓફ ક્રૂલ ડ્રગ્સ વગેરે વગેરે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો. આમ ઘણા બધા એના ટોપિક્સ છે. આફ્ટર ધેટ ચોથા નંબરનો સેક્શન છે એ છે હ્યુમન એટોનોમી એન્ડ ફિઝિયોલોજી, કે એનું પણ વેઇટેજ જે છે એ 32 માર્કનું છે, બરાબર. એના સબ ટોપિક્સ કંઈક આ પ્રકારે છે. અને એટ ધી એન્ડ જેમ મેં તમને કીધું તો 5 સેક્શન હશે. એના 5મા નંબરનું જે છે એ છે સોશિયલ ફાર્મસી, બરાબર, કે જેનું વેઇટેજ પણ 32 માર્કનું છે. અને એના જે સબ ટોપિક્સ જે છે એ કંઈક આ પ્રકારે છે, બરાબર. તો મિત્રો અહીંયા જે છે આપણું એ BPH1નું પેપર જે છે બાય મીન્સ કે BPH1નો સેક્શન જે છે એ પૂરો થાય છે, બરાબર. BPH2નો સેક્શન શું કહે છે તો કે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે તમારો 20 ક્વેશ્ચન હશે ને કેટલા માર્કના તો કે 40 માર્કના. તો એક તમે લાસ્ટ પેજ ઉપર જોશો તો તમારે આયર્યું એ છે, બરાબર. શું છે? એપ્ટિટ્યૂડ ટેસ્ટ, બરાબર, કે જે 40 માર્કમાં જે છે પૂછાશે DDCET એક્ઝામમાં. જો મિત્રો હજી કટ ઓફ જે છે કંઈ આવ્યું નથી, બરાબર. તમે જો મને એવા મેસેજ કરશો કે સર આનો મેરિટ રેન્ક શું હશે વગેરે વગેરે, બરાબર, કેટલા માર્કે પાસ થશે, તો એનું હું પણ જે છે કહેવામાં અસમર્થ છું, કેમ કે હજી સુધી આ નવું જ છે, બરાબર. પણ હા, જે કંઈ બી અપડેટ આવશે આઈ વિલ ઇન્ફોર્મ યુ. તો પ્લીઝ જો તમે ભલે કોઈ બી બેકગ્રાઉન્ડમાંથી હો, એન્જિનિયરિંગ હો કે ફાર્મસી હો, તમે અત્યાર સુધી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરી હોય તો પ્લીઝ ફટાફટ કરી લો, બરાબર. તો મિત્રો બેઝિકલી જે છે આ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અથવા તો સોફ્ટ સ્કિલના રિલેટેડ અમુક ટોપિક્સ છે, જેમ કે પહેલા નંબરનું કોમ્યુનિકેશન સ્કિલ, બીજા નંબરનું એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન, બરાબર, કોમ્યુનિકેશન સ્ટાઇલ, ત્રીજા નંબરનો ટોપિક જે છે બેઝિક લિસનિંગ સ્કિલ, ઇફેક્ટિવ રિટન કોમ્યુનિકેશન અને રાઇટિંગ ઇફેક્ટિવલી, બરાબર, વેબ ટેકનોલોજીસ, બરાબર, એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર્સ ઇન ફાર્મસી વગેરે જેવા ટોપિક્સ જે છે એ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં જે છે એ કવર થાય છે, કે જેનું વેઇટેજ જે છે 40 માર્કનું છે, બરાબર. અને જો કોઈ બીજું કંઈ હેલ્પ જોતી હોય તો ડેફિનેટલી તમે મને મેસેજ કરી શકો છો, બરાબર. વધુ માહિતી તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.